હોય તો વિસ્તાર છોડી આ વિસ્તારમાં આવી પ્રવૃત્તિ નહીં ચાલુ કરી. સીધી રીતે સામાન્ય માણસને કોઈ ઈંધણવાનું કામ કરશો ને તો પોલીસ નહીં છે. આ જે ભાઈ રજૂઆત કરે છે ગમે ત્યારે ચેક કરશે, પોલીસનું કામ છે અને પોલીસ કરશે. બરાબર? જે કાંઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય, જે કાંઈ પણ ગુનાહિત ઇતિહાસ હોય ને દરેકને સુધારવાનો મોકો સમય આપે. બરાબર? એટલે કાં સુધરી જાઓ કાં વિસ્તાર છોડી દો. જો આ વિસ્તારમાં બીજી વાર કોઈ ગુનામાં નામ આવ્યું કે કોઈ જગ્યાએ આવ્યું તો પછી તમામ પ્રકારની કાયદાકીય જોગવાઈ આધારે તમારો નિકાલ કરવામાં આવશે. બરાબર? ભૂતકાળના જે કાંઈ પણ તમે ભાઈ કહે છે બહુ જૂના ગુના છે. બરાબર? એ ગુનાની વિગતો અમે લઈએ છીએ. બરાબર? તમારો ટ્રેક રેકોર્ડ લઈએ છીએ. એ વર્ષો સુધી અમુક વર્ષો સુધી નહીં હોય એ પ્રમાણેની કામગીરી કરશું અમે. આ લિસ્ટમાંથી નીકળવા માટેની કામગીરી અમે લોકો કરીશું. પણ એ ક્યારે થશે ત્યારે તમે સુધરશો ત્યારે. બરાબર? પછી કહેવાનું બીજું અને કરવાનું પાછળથી એવું નહીં ચાલે. ક્લિયર છે બધાને? બરાબર? શેમાં પકડાયો તો ભાઈ? ચોરીમાં. કેટલું ભણેલો છો? 11,500. કેટલી ઉંમર થઈ? તો પછી આવું સ્વાભાવિક છે ને? હે ક્યાં ગામનો છે? દિયોદરનો છે? સુધરી જાય. હા, કેટલી વાર પકડાયેલો છે? એક જ વાર પકડાયેલો છે. આટલું હેરાન થવું પડે છે. જો બરાબર, તારી સાથેના બધા જે કંઈ ભણ્યા હશે નહીં ભણ્યા હશે તો આ તારી સાથે છે એમાંથી કોઈ બીજા કોઈ 2 જણા છે. એકબીજાને જોઈને આગળ આવ્યો છે. એક જ વાર પકડાય છે બંને. હવે આ પ્રવૃત્તિ છોડી દો. બરાબર? અને મુખ્ય ધારામાં આવી જાઓ. એટલે પછી આ વિસ્તારમાં રહેવું ભારે પડી જશે. બરાબર? હા, બધાના વેન્ટરો હાજર છે ને? ખાલી પાડવાની જરૂર નથી ભાઈ. હા, આપણે આ કંઈ તમને લોકોને કંઈ બીજા માટે નથી બોલાવ્યા. તમને લોકોને નસીહત આપવા માટે જ બોલાવ્યા છે. વારંવાર આ બાજુ રહેવું છે કે પછી મેઇન સ્ટ્રીમમાં જવું છે. બરાબર? કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય તો છોડી દેજો. આ વિસ્તાર છોડી દેજો, આ પ્રવૃત્તિ છોડી દેજો. બરાબર? સારું, આ બધા ડોઝિયર બધાને બનાવી લો. જી સર. કરી દેજો. જી સર.